હવે એ વિષય ઉપર કેબિનેટની અંદર ચર્ચા થશે અને સોમવારના સત્રની અંદર બિલ પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. દિલ્હીના જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીનું જે આંદોલન ચાલી રહ્યું છે એમાં છેલ્લા 12 કલાકની અંદર ઘણા બધા ડેવલપમેન્ટ થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે 12 વાગ્યે વિદ્યાર્થીઓને સંબોધન કરીને એક વિડીયો જારી કર્યો. સોનમ વાંગચુકે એમની ભૂખ હડતાલ સમાપ્ત કરી દીધી. આ વચ્ચે શિક્ષણ સચિવનું રાજીનામું, શિક્ષણ સચિવની બદલી કરી દેવામાં આવી. કોકરોચ જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલીક જાહેરાતો કરી. એટલે ઘણા બધા ડેવલપમેન્ટો છેલ્લા 12 કલાકની અંદર થઈ ગયા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન જે ચાલી રહ્યું છે એ દેશભરમાં ચર્ચાનો વિષય છે અને કોકરોચ જનતા પાર્ટીએ ગઈકાલે એવી જાહેરાત કરેલી કે શુક્રવારે આખા દેશમાં આ આંદોલનને ફેલાવાશે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રે 12 વાગ્યે એક વિડીયો જારી કર્યો અને ફ્રેન્ડ્સ કરીને સંબોધન કર્યું અને એમણે વિડીયોમાં શું કીધું છે એ વાત કરતાં પહેલાં એમણે શું કામ વિડીયો કરવો પડ્યો એના વિશે હું વાત કરવા માગું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાસ્ટ ટ્રેક કોર્ટ વિશે અને એ બધા મુદ્દા પર વાત કરી છે. તો ફાસ્ટ ટ્રેક મુદ્દો છે એ પહેલાં ભારતની અંદર પેપર લીકનો કાયદો સરકારે બનાવેલો છે અને 2024ની અંદર કેન્દ્ર સરકારે એક પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 બનાવેલો અને આ કાયદો યુપીએસસી, એસએસસી, આરઆરબી, એનટીએ, આઈબીપીએસ જેવી જે કેન્દ્રીય જાહેર પરીક્ષાઓ છે એમાં પેપર લીક અને ગેરરીતિ રોકવા માટે બનાવેલો અને એની અંદર જે જોગવાઈઓ રાખવામાં આવેલી છે એમાં 3 થી 10 વર્ષ જેલની સજા છે, 10 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયાનો દંડ છે અને ગેંગ હોય તો સંપત્તિ જપ્ત કરવાની અને પરીક્ષા ખર્ચ વસૂલ કરવાનો અને આ બિન જામીનપાત્ર ગુનો છે. પરંતુ આ જે પેપર લીક કાયદો બન્યો એ એટલો બધો અસરકારક સાબિત નથી થયો કારણ કે હમણાં થોડા સમય પહેલાં જ્યારે સીબીઆઈએ આ પેપર લીક કેસની ઇન્ક્વાયરી કરી ત્યારે 90 દિવસની અંદર જેની પર આરોપ લાગ્યો હતો એ વ્યક્તિ છૂટી ગયો કારણ કે સીબીઆઈ કોર્ટમાં ચાર્જશીટ જ રજૂ નહોતી કરી શકી. એટલા માટે આ કાયદો તો બનેલો છે પરંતુ એ એટલો અસરકારક નથી અને એમાં બહુ જ લાંબા સમય સુધી કોર્ટમાં ટ્રાયલ સુનાવણી ચાલતી રહી છે. એને કારણે આ કેસનું જે રિઝલ્ટ આવવું જોઈએ આવ્યું નથી. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વિડીયો કર્યો એમાં એમણે એવું કીધું પેપર લીક એ કોઈ સામાન્ય વિષય નથી. લાખો વિદ્યાર્થીઓ અને એમના પરિવારો માટે આ પીડાદાયક છે અને છેલ્લા 2.5 મહિનામાં સરકારે ઘણા બધા પગલાં લીધા છે. ગુનેગારોને પકડી લીધા છે, ગુનેગારો જેલમાં છે અને સરકારે એવું વિચાર્યું કે લાખો વિદ્યાર્થીઓનું 1 વર્ષ બગાડવું નથી એટલે તાત્કાલિક ધોરણે પરીક્ષા લેવામાં આવી અને એનું રિઝલ્ટ પણ આવી ગયું. પીએમ મોદીએ આગળ કીધું કે મેં ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરી હતી અને એના અનુસંધાનમાં જે તે વિભાગના લોકોએ એક મુસદ્દો તૈયાર કરી અને મારી સાથે ચર્ચા પણ કરી દીધો છે અને હવે એ વિષય ઉપર કેબિનેટની અંદર ચર્ચા થશે અને સોમવારના સત્રની અંદર બિલ પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આટલી વાત એમણે કરી છે અને એક બીજી નોંધપાત્ર બાબત એ પણ છે કે છેલ્લા 12 વર્ષની અંદર વિડીયો જારી કરીને પીએમ મોદીએ કીધું હોય એવું પહેલી વાર બન્યું છે. હવે જેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાત કરી હતી તો ઔરંગાબાદ, નાગપુર અને નાગપુરની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી દેવામાં આવી છે અને દિલ્હીમાં પણ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનું તૈયારી ચાલુ થઈ ગઈ છે. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરીને એવું પણ કીધું કે હું સોનમજીને આગ્રહ કરું છું કે તેઓ ડૉક્ટરની સલાહ અનુસાર તેમની દિનચર્યા રાખે, જલ્દીમાં જલ્દી
એમનું વજન પુનઃ પ્રાપ્ત થાય અને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સોનમજી સ્વસ્થ રહે એવું એમણે ટ્વીટ કરીને લખ્યું છે. એ પછી 27 દિવસ પછી સોનમ વાંગચુકના જે ઉપવાસ હતા એ એમણે પૂરા કરી નાખ્યા છે અને જેપી નડ્ડાએ એમના જ્યુસ પીવડાવીને એમના ઉપવાસ સમાપ્ત કર્યા. એમની જે માંગ હતી એ મોટા ભાગની સ્વીકારી લેવામાં આવી છે અને એમણે જે માંગ કરી હતી કે સરકાર જે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા હતા એમની પર કેસ દાખલ નહીં કરવો, સંસદની અંદર આ મુદ્દા ઉપર ચર્ચા થાય અને જે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે એમના પરિવારને વળતર આપવામાં આવે અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર વિચારણા કરવામાં આવે. તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાયની બધી જ બાબતો સરકારે સ્વીકારી લીધી છે. એટલે 27 દિવસની ભૂખ હડતાલ સોનમ વાંગચુકે સમાપ્ત કરી દીધી છે. હવે બીજું ડેવલપમેન્ટ એ થયું કે કોકરોચ જનતા પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું કે સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાતો કરે છે પરંતુ દેશની અંદર 5 કરોડ કેસ હજુ પેન્ડિંગ છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જે જજ હશે એ પણ કોઈક ને કોઈ કેસની સાથે તો સંકળાયેલા હશે, તો કેસ જ આટલા બધા પેન્ડિંગ છે. બીજી વાત સીજેપીએ એ કીધી કે એક નવી વેબસાઇટ બનાવવામાં આવશે, એમાં જે વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા છે એમના ફોટા અપલોડ કરવામાં આવશે અને જે પોલીસ ગુનેગાર હશે એમની સામે FIR કરવામાં આવશે. એટલે છેલ્લા 12 કલાકની અંદર ઘણા બધા ડેવલપમેન્ટ થઈ ગયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.